નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ। પધારો ભુજ હાટમાં। ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બરથી 7 નવેમ્બર, સમય સવારે 11 થી રાત્રે 8। ભુજ હાટ, મુન્દ્રા રોડ, ભુજ। टाइम છે 11 થી રાતના 8 વાગે। ભુજ હાટ અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી। આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન આપો। ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત। મોબાઈલ નંબર 9879591725। પોલીસની સફળતા। પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી। 1.5 વર્ષ બાદ ભાંડો ફૂટ્યો। રસોડામાં દાટેલ કંકાલ પોલીસે શોધી કાઢ્યો। આજથી 1.5 વર્ષ પહેલા દ્રશ્યમ ફિલ્મ જેવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી। પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાટી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું હતું। ત્યારબાદ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી। જ્યારે ફતેવાડી વિસ્તારમાં આવેલા અહેમદી રો હાઉસમાંથી એક પુરુષનું હાડપિંજર મળ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરી હતી। ડીસીપી અજીત રાજીયાને જણાવ્યું હતું કે ફતેવાડી વિસ્તારમાં રહેતી રૂબી નામની મહિલાએ તેના પ્રેમી ઇમરાન અને અન્ય 2 મિત્રો સાથે મળીને પતિ સમીર બિહારીની હત્યા કરી લાશને રસોડામાં ખાડો ખોદી અંદર ચણી દીધી હતી। પોલીસે બાતમીના આધારે ઇમરાનની ધરપકડ કરીને ફતેવાડી ખાતેના ઘરે જઈને ખોદકામ કરાવતા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા। ઇમરાનની પૂછપરછમાં સામે આવ્યું કે રૂબી સાથે તેના 2 વર્ષથી સંબંધ હતા અને સમીર સાથે ઝઘડા થતા હોવાથી રૂબીના કહેવાથી ઇમરાને મિત્રો સાથે મળીને સમીરના હાથ પગ પકડી ગળું કાપી હત્યા કરી હતી। હત્યા બાદ લાશના ટુકડા કરીને તેને રસોડામાં ચણી દેવાયા હતા। સરખેજના ફતેવાડીમાં રહેતા સમીરભાઈ બિહારી 1.5 વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થયા હતા। પત્ની રૂબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ 1.5 વર્ષ પછી પણ કોઈ ભાડ મળી નહોતી। બીજી બાજુ સમીર ગુમ થયો ત્યારથી રૂબીની નજીકમાં રહેતા ઇમરાન સાથે બોલાચાલી વધી ગઈ હતી। ઇમરાન રૂબીના ઘરે આવતો જતો હતો। આ વિશે સ્થાનિકે ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપી હતી। એના આધારે ટીમે બંને પર વોચ રાખી હતી। એમાં રૂબી અને ઇમરાન વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેને શંકાના આધારે બોલાવીને ઉલટ તપાસ શરૂ કરતા આશરે 1.5 વર્ષ પહેલા તેણે હત્યા કરી લાશ જમીનમાં દાટીને મીઠું સહિતની વસ્તુઓ નાખી ત્યાં ચણતર કરાવી દીધું હતું। ઘટનાના કેટલાક દિવસો બાદ મકાન પણ બદલી નાખ્યું હતું। જ્યારે પત્નીને મૃતક બાબતે કોઈ પૂછે ત્યારે તે કામથી બહાર ગયા છે કે દુબઈ ગયા છે એવા બહાના બતાવીને વાત ટાળી દેતી હતી, જેથી આટલા સમયથી કોઈને જાણ થઈ નહોતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। રૂબીને ઇમરાન સાથે પ્રેમ થતા સમીર અને રૂબી વચ્ચે ઝઘડા થતા હતા। સમીર રૂબી સાથે મારઝૂડ કરતો હતો। ત્યારબાદ 1.5 વર્ષ પહેલા સમીર રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો। આ જ બાબત ક્રાઇમ બ્રાન્ચ માટે હત્યાનો ભેદ ઉકેલવામાં મહત્વની કડી સાબિત થઈ હતી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ,
દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 5 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.